હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। આ વિડીયો લંચ બોક્સ રેસીપીનો છે। આલુ પરોઠા બાઇટ્સ, પિનવ્હીલ આલુ પરોઠા તમે કહી શકો છો, ઝટપટ બની જાય એવી રેસીપી છે। બાફેલા બટાકા લીધા છે, તેમાં મેં ઝીણી સમારેલી ડુંગળી, ધાણા, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, સંચર પાવડર અને આમચૂર પાવડર નાખ્યા છે। બાળકો માટે બનાવું છું એટલે લીલું મરચું સ્કીપ કર્યું છે। તમે ઈચ્છો તો તમે નાખી શકો છો। બાય ધ વે, તમે મારો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરવાનું ભૂલતા નહીં, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે। હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું ચમચીથી અને મેશરથી મેશ કરી લઈશું। તમે આ બટાકાને છીણી પણ શકો છો, પણ ઘણીવાર બટાકા ચીકણા પડી જતા હોય છે, એટલે મેં એને પહેલાં ઝીણા કાપી અને પછી મેશરથી મેશ કર્યા છે। હવે આપણે સાદી જે રોટલીની કણક બાંધી છે એ રીતે જ રોટલીનો લોટ બાંધીને એક લુવો લીધો છે। આપણે મીડિયમ થીક રોટલી વણવાની છે, બહુ જાડી પણ નહીં ને પાતળી તો બિલકુલ નહીં તો આપણા રોલ ફાટી જશે। રોટલી વણાઈ ગયા બાદ આપણું સ્ટફિંગ એની પર સારી રીતે પાથરી લેવાનું છે। ધારો પર નથી લગાવવાનું, એ જગ્યા કોરી રહેવા દેવાની છે। ત્યારબાદ પીઝા કટરથી વચ્ચે કાપા પાડીને અને ધીરે ધીરે રોલ કરતા જવાનું છે અને રોલ કરીને આવી રીતે એના વ્હીલ્સ બનાવી દેવાના છે। તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આ રોલ વળી જાય છે, બિલકુલ ફાટ્યા નથી અને ચોંટ્યા નથી। આ બધા રોલ થઈ ગયા બાદ હવે આપણે આંગળીમાં થોડું અટામણ લઈને આ બધા રોલ્સને બહુ વજન આપ્યા વગર થોડા પ્રેસ કરી દેવાના છે, જેથી એ થોડા દબાઈ જાય। આપણે લુવો દબાઈએ છીએ એ ટાઈપથી, પણ થોડું ઓછું વજન આપીને, જેથી એ ફાટી પણ ના જાય। હવે એક પેનમાં મેં તેલ લીધું છે, તમે ઘી પણ લઈ શકો છો, બટર પણ લઈ શકો છો। આપણે બધી આજે આપણા બાઇટ્સ છે એને આપણે શેલો ફ્રાય કરી લઈશું, બટરમાં પણ કરી શકો છો। આપણા બધા મેં અહીંયા પેનમાં મૂકી દીધા છે બાઇટ્સ, ધીમા તાપે અને શેલો શેકવા દેવાના છે। એની એક સાઈડ શેકાઈ ગઈ છે, જોઈ શકો છો કેવો સરસ કલર આવી ગયો છે, એકદમ બ્રાઉન। આવી રીતે જ બીજી સાઈડ શેકીને આપણા આલુ પરોઠા બાઇટ્સ રેડી છે। તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ કરજો અને તમે ઘરે બનાવીને જરૂર જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।